આ ઘનશ્યામને નાખેલી લાગે છે. એ ખાલી ખાલી ખોટું બોલી રહ્યો છે. હું સાચું જ બોલું છું. તમે બધા જ જુઓ. પહેલા ફોટોગ્રાફમાં સ્વરાબેનનો પડછાયો દેખાય છે, પણ ગોવર્ધનભાઈનો નથી. બીજા ફોટોગ્રાફમાં ગોવર્ધનભાઈએ બ્લુ હાફ શર્ટ પહેર્યો છે, પણ સ્વરાબેનના ખભા પર તો પિંક શર્ટ છે. અને ત્રીજા ફોટોગ્રાફમાં ગોવર્ધનભાઈ જ્યારે સ્વરાબેનને કિસ કરવા જઈ રહ્યા છે ત્યારે ગોવર્ધનભાઈના ગ્લાસીસમાં સ્વરાબેનનો પડછાયો નથી. નથી. આ બધા જ ફોટોગ્રાફ્સ મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી મળેલા છે. જો ગોવર્ધન અને સ્વરાબેન વચ્ચે કશુંક ચાલતું જ હોય તો ગોવર્ધનભાઈ શા માટે પોતાના ફોટો મૂકીને પોતાનો જીવ જોખમમાં નાખે? હવે અહીંયા સવાલ છે કોણ છે જે ઈચ્છે છે કે ગોવર્ધનભાઈનું નામ બદનામ થાય? કોણ? હવે તમારા બધામાંથી કોઈ આ માણસને પકડવો હોય તો મને ફોન કે મારા ઓફિસ પર આવીને મળી શકે છે. કારણ કે સત્યને બહાર લાવવા માટે ડિટેક્ટિવ ઘનશ્યામ 24/7 અવેલેબલ છે. સમજ્યા?